પ્રશ્ન સમોષ્મી પ્રક્રિયા માટે કાર્ય W બરાબર mu r T1 minus T2 upon gamma minus 1 સાબિત કરો. આઈએમપી પ્રશ્ન છે સ્ટુડન્ટ. સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર સાબિત કરો. આની સાબિતી સ્ટુડન્ટ આપણે આગળની જે થિયરી સમતાપી પ્રક્રિયા માટે શીખવાડી હતી ને એના જેવી જ છે. ઓકે, એટલે આપણે W બરાબર ઇન્ટિગ્રેશન I2F PdV સૂત્રનો ઉપયોગ કરવાના છીએ કાર્ય શોધવા માટે. હવે આપણે અહીંયા સંકલન કરીએ છીએ તો સંકલનના સૂત્રનો ઉપયોગ કરવાનો થશે, બરોબર ને? તો મેં તમને આગળ પણ સંકલનના સૂત્રો શીખવાડ્યા છે. ઇન્ટિગ્રેશન x⁴n dx, બરોબર? તો આનું નિયત સંકલન લઈએ લિમિટ સાથે તો શું આવશે? આવ્યા x⁴n + 1 upon n + 1. સીમાઓ આપણે અહીંયા x1 થી x2 મૂકી દઈએ તો અહીંયા આવશે x1 થી x2, બરોબર? ઇન શોર્ટ આપણે જે સમતાપી પ્રક્રિયામાં કાર્ય શોધ્યું છે ને એવી રીતે જ આપણે અહીંયા સમોષ્મી પ્રક્રિયામાં કાર્ય શોધવાના છીએ. સ્ટુડન્ટ, તમને સમોષ્મી પ્રક્રિયાની વ્યાખ્યા તો આવડે છે ને? એનું સૂત્ર પણ તમને આવડતું હશે. યાદ કરી લો, સમોષ્મી પ્રક્રિયા કોને કહેતા હતા તમે? વ્યાખ્યા યાદ છે ને? જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા અચળ, શું અચળ રહેશે? ઉષ્મા અચળ રહેતી હોય તેવી પ્રક્રિયા હોય અને આપણે શું કહીશું? સમોષ્મી પ્રક્રિયા કહીશું. અને સમોષ્મી પ્રક્રિયાનું સૂત્ર શું આવે? PV gamma બરાબર અચળ. ગેમા શું હતું? Cp/Cv. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા. સ્ટુડન્ટ, હવે આ જે સૂત્ર છે એને આપણે આ રીતે પણ લખી શકીએ. E1 V1 raised to gamma is equal to P2 V2 raised to gamma is equal to PV raised to gamma બરાબર કોઈ અચળાંક, કોઈ પણ અચળાંક હોઈ શકે. કે કેવો હોય તો કે પણ કહી શકો. હું અહીંયા નામ નથી આપતો, રાઈટ? અને હું સમીકરણ નંબર 1 કહી દઉં છું. આ સમીકરણ નંબર 1 છે ને આ થિયરીમાં વારે વારે ઉપયોગમાં લઈશું આપણે થોડી વાર પછી. આને સમીકરણ નંબર 1 કહ્યું. આ ક્યાંથી લાવ્યો હું? સમોષ્મી પ્રક્રિયાની વ્યાખ્યા પરથી, બરાબર? તો આટલું નોટ કરી નાખો. હવે આપણે કાર્યની ગણતરી કરીએ. ધારો કે કોઈ એક આદર્શ વાયુ અવસ્થા I અથવા અવસ્થા 1 પણ કહી શકો, અવસ્થા 1 પણ કહી શકો, P1 V1 T1 થી બિંદુ હોય ને અવસ્થા I P1 V1 T1 થી સમોષ્મી રીતે અવસ્થા, ધારો કે કોઈ આદર્શ વાયુને અવસ્થા I થી સમોષ્મી રીતે અવસ્થા F P2 V2 T2 સુધી લઈ જવો છે. આપણે સમતાપી પ્રક્રિયામાં આવી રીતે શીખવાડ્યું છે ને, આવી રીતે શીખ્યું છે ને આપણે, એના જેવું છે. આની જગ્યાએ તમે 1 લઈ લો અને આપણી જગ્યાએ તમે 2 લઈ લો તો કોઈ વાયુને આપણે કઈ પ્રક્રિયાથી, પ્રક્રિયા એટલે તમને ખબર છે રસ્તો સમજાવ્યું છે મેડમ ડિટેલમાં. I થી F જવાનું છે. I થી F કઈ પ્રક્રિયાથી જવાનું છે? આપણે સમોષ્મી રીતે, રાઈટ? તો આના માટે આપણે કાર્ય કરવું પડશે. એ કાર્ય આપણે આટલું સાબિત કરવાનું છે.
તો કાર્ય આપણે કઈ રીતે શોધીશું? કાર્ય W બરાબર I થી F P dV, રાઈટ? આપણે અવસ્થા I થી અવસ્થા F સુધી સમોષ્મી રીતે લઈ જવો છે. ઓકે, તો આપણે અહીંયા P ની જગ્યાએ સૂત્ર મૂકીશું. અહીંયાથી સૂત્ર મૂકી શકીએ આપણે, કારણ કે સમોષ્મી પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે. તો ઇઝ ઇક્વલ ટુ I ની જગ્યાએ આપણે અહીંયા V1, સારું ચલો આને આપણે લાસ્ટમાં મૂકીએ, I to F. ઓકે, હવે આ P છે ને, P તો સમતાપી પ્રક્રિયા હતી ત્યાં આપણે PV = μRT ના કોન્સેપ્ટ પરથી આપણે P ને કરતા બનાવ્યો હતો, આની આગળની થિયરી. જ્યારે આ થિયરીમાં શું થશે, આપણે આ જે PV⁴ બરાબર અચળ છે ને, આમાંથી આપણે P ને કરતા બનાવી દઈએ, રાઈટ? દેખો, PV⁴ બરાબર કોઈ અચળાંક છે, તો આપણે આમાંથી P ને કરતા બનાવી દઈએ તો શું આવશે? અહીંયા P ને કરતા બનાવી દઈએ તો આ આવશે અચળાંક. તમે અચળાંકનું નામ કે પણ આપી શકો છો, ભાગ્યા V⁴ dV, બરાબર ને? હવે આપણે આનું સંકલન કરવાનું છે. તો તમે વિચારી શકો છો કે આપણે સંકલન કેવી રીતે કરી શકીએ. આપણે સંકલન કરશું તો જે અચળાંક હોય એ સંકલનમાંથી બહાર નીકળી જશે. તો અચળાંક છે એ સંકલનમાંથી બહાર આવી ગયો. અહીંયા સ્ટુડન્ટ કદની સાપેક્ષે સંકલન થઈ રહ્યું છે, તો સીમાઓ કોની લેવાની છે? કદની. તો શરૂઆતનું કદ કેટલું છે? V1 F. તો અંતિમ કદ કેટલું છે? V2. તો સીમાઓ કઈ આવવાની? સીમાઓ આવવાની V1 થી V2. સમજણ પડી રહી છે ને? કદની સાપેક્ષે સંકલન થઈ રહ્યું છે. તો અહીંયા શું વધશે? 1/V⁴ વધશે. અહીંયાથી આપણે અચળાંકને બહાર લઈ લીધો હતો, અને 1/V⁴ હું એક સ્ટેપ ઓછું કરું છું, અહીંયા જગ્યા નથી એટલે. તો આને આવું ના લખાય, V⁻⁻ ઘાતનો નિયમ, બરાબર? તો અહીંયા શું વધ્યું? આ V⁻⁻ dV. ઓકે, અહીંયા સુધી તમને સમજણ પડી ગઈ હશે. હવે શું કરી રહ્યા છીએ આપણે? આનું સંકલન કરી રહ્યા છીએ. સંકલનનું તો સૂત્ર યાદ છે તમને? સંકલનનું સૂત્ર હમણાં લખાવ્યું હતું મેં, x⁴ n dx is equal to x⁴ n+1/n+1. આ અનિયત સંકલન છે એટલે પ્લસ c આવશે, અને આપણે અહીંયા સીમાઓ છે એટલે અચળાંક આવવાનું નથી, રાઈટ? સારું, તો x⁴ n, તો n+1/n+1, તો આની પાવર શું છે? -γ. તો શું થશે? -γ+1 v⁻⁻1/-γ+1. સમજાયું? ઓકે, બાયોલોજીના જે સ્ટુડન્ટ હોય છે ને એમને આ સ્ટેપની છે ને 2-3 વખત પ્રેક્ટિસ કરવી પડશે. અહીંયાથી ઇઝ ઇક્વલ ટુ અચળાંક, આનું સંકલન કરી નાખ્યું મેં, v ની આ રહ્યું સંકલન જુઓ, -γ+1/-γ+1, અને અહીંયા સીમાઓ આવી ગઈ, અધર સીમા, ઉધ્વ સીમા, એટલે આવ્યું આ v1 અને આ આવ્યું આ v2, બરોબર? હવે આપણે અહીંયા શું કરશું? આ સીમાઓ અંદર મૂકી દઈશું. એની પહેલા અચળાંક છે એ બહાર આવી જશે, સોરી, આ જે છેદ છે એ બહાર આવી જશે, અને -γ+1 છે એને બહાર લાવી દઈએ તો -γ+1 છે એને 1 - γ પણ લખી શકાય ને. તો આવશે ઇઝ ઇક્વલ ટુ અચળાંક ભાગ્યા 1 - γ, અચળાંક ભાગ્યા 1 - γ, રાઈટ? અને અંદર શું વધ્યું? v⁻1 - γ, નીચેની સીમા v1 અને ઉપરની સીમા શું આવી? v2. તો આ સ્ટેપ તમે ધ્યાનથી જોઈ લો. સ્ટુડન્ટ પોઝ કરીને આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. આ થિયરી છે લાંબી છે ને, એટલે હું છે ને આ બાજુનો જે ભાગ છે ને એને દૂર કરી નાખું છું, બરોબર? આપણે આનું સાદુરૂપ આપવાનું છે અને આ સૂત્ર તારવવાનું છે. તો તમે જોઈ લો, આ બાજુ શું હતું? સ્ટાર્ટ જ હતો ખાલી થિયરીનો. આ સમીકરણની મને જરૂર પડવાની ને, તો આ સમીકરણ છે ને હું અહીંયા લખી નાખું છું. આ સમીકરણની મને જરૂર પડવાની. કયું સમીકરણ હતું આ? P1 V1
gamma is equal to P2 V2 gamma is equal to PV gamma is equal to અચળાંક, રાઈટ. આ આપણું સમીકરણ નંબર 1 હતું, મેં અહીંયા લખ્યું છે. આ આપણું સમીકરણ નંબર 1 હતું, તમે સમજી લેજો. એની મને આ થિયરીમાં જરૂર પડવાની છે આગળ, બરાબર. બાયોલોજી વાળા જે સ્ટુડન્ટ છે એને હું ફરીથી કહું છું કે તમારા લોકોને છે ને આ બધા સ્ટેપ છે ને 2 2 3 3 વાર લખીને પ્રેક્ટિસ કરવા પડશે, કારણ કે આની અંદર સંકલન આવી રહ્યું છે. ઓકે, તો આપણે શું કરી રહ્યા છીએ? સમોષ્મી પ્રક્રિયા દરમિયાન કાર્ય શોધી રહ્યા છીએ. તો કેવી રીતે શોધ્યું? આપણે સમતાપીમાં યાદ છે સ્ટુડન્ટ? સમતાપી આગળની થિયરી. સમતાપી કેવું હતું? કાર્ય W બરાબર V1 થી V2 PdV, આ સૂત્ર હતું. આ I2F. તો P ની જગ્યાએ આપણે ત્યાં શું મૂકતા હતા? PV ઇક્વલ ટુ μRT હતું. તો V1 થી V2 કરી નાખીએ આપણે, તો P ની જગ્યાએ શું આવ્યું? આ μRT અપોન V dV. યાદ આવે છે ને? પછી આપણે μRT કોમન લઈ લીધું હતું, V1 થી V2 1 અપોન V dV કરી દીધું આપણે, અને 1 અપોન x નું ln x સંકલન થતું હતું. યાદ કરો, મેં શીખવ્યું હતું તમને. 1 અપોન x dx નું શું થતું હતું? ln x. તો μRT ln v સીમાઓ શું આવતી હતી? V1 થી V2. અને પછી આનું સાદુરૂપ આપી દીધું, તો ln V2 ln V1 આવતું હતું ને સાદુરૂપમાં. ln V2 ln V1 આવતું હતું, અને log ની બાદબાકી એટલે ભાગાકાર આવતું હતું ને. હું ફટાફટ ટાઈમ પાસ નથી કરતો એની પાછળ, રાઈટ. તો સૂત્ર આવતું W ઇક્વલ ટુ μRT ln V2 V1. તો આપણે આ લાસ્ટ ટાઈમ આ થિયરી કરાવી હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે તમે આ સ્ટેપ છે ને, બાયોલોજી વાળા સ્ટુડન્ટ આ સ્ટેપની તમે વારે વારે પ્રેક્ટિસ કરશો. એવી રીતે આપણે અહીંયા સમોષ્મી પ્રક્રિયા માટે લાવી રહ્યા છીએ. કોના માટે લાવી રહ્યા છીએ? સમોષ્મી પ્રક્રિયા માટે. આ મોસ્ટ આઈપી થિયરી છે, બંનેમાંથી એકાદી પૂછાય એવી છે. તો ફરીથી અહીંયા P ની જગ્યાએ પેલામાં μRT અપોન V મૂક્યું હતું ને, એની જગ્યાએ આપણે P ની જગ્યાએ આપણે અહીંયા સમોષ્મીથી કરતા બનાવ્યું PV ગામા બરાબર અચળ. એમાંથી આપણે P ની કિંમત મૂકી. પછી શું કર્યું છે? આપણે સંકલન કરી નાખ્યું છે. ઓકે, હવે અહીંયાથી આપણે આગળ વધી રહ્યા છીએ. કઈ નથી, ખાલી સાદુરૂપ જ આપવાનું છે. આપણે આ બધું સાદુરૂપ આપી દઈએ, રાઈટ. તો તમને સંકલનનો કોન્સેપ્ટ ખબર છે ને કે f of x a to b અધર સીમા કહેવાય અને ઉધ્વ સીમા કહેવાય. તો આનો શું કહેવાય? પહેલા લઈએ આપણે ઉધ્વ સીમા માઇનસ અધર સીમા. યાદ છે ને સૂત્ર? ઓકે, તો એ સૂત્રનો જ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. તો કરી દઈએ. તો ધ્યાન આપજો બાળકો, અહીંયાથી હું આ બાજુ લખી રહ્યો છું. તો W બરાબર અચળાંક ભાગ્યા શું આવશે વિચારો? 1 માઇનસ ગેમા. આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને પદ શું આવશે વિચારો? આવશે ને? દેખો, એક વખત x ની જગ્યાએ b મૂકવાનું અને એક વખત x ની જગ્યાએ a મૂકવાનું. તો અહીંયા v છે ને એ ચલ છે. v શું છે? ચલ છે. તો એક વખત v ની જગ્યાએ તમારે શું મૂકવાનું? v2 મૂકવાનું, અને એક વખત v ની જગ્યાએ v1 મૂકવાનું, વચ્ચે બાદબાકી રાખવાની, રાઈટ. તો દેખી લો, દેખો બરાબર ધ્યાનથી. v2 1 માઇનસ ગામા, v2 1 માઇનસ ગામા માઇનસ v1 1 માઇનસ ગામા. ફરીથી કહું છું, આની તમારે પ્રેક્ટિસ કરવાની છે એક એક સ્ટેપની. હવે આપણે શું કરીએ છીએ? હવે દેખો, એક જોરદાર અગત્યનું સ્ટેપ આવે છે. આ જે અચળાંક છે ને એને આપણે પદની અંદર લઈ જઈએ, કૌંસની અંદર લઈ જઈએ. હવે પછીનું સ્ટેપ શું છે? આ જે અચળાંક છે એને આપણે આ કૌંસમાં લઈ જઈએ. કેટલાક સ્ટુડન્ટને એવું થતું હોય, તો સર તમને એમ થાય કે સર અચળાંક અંદર જ રાખો તો પછી અહીંયાથી બહાર કેમ નીકળ્યો? પણ એવું નથી. દેખતા જાઓ હું શું કરું છું, એનાથી મને શું ફાયદો થશે, તમને આપોઆપ આગળના સ્ટેપમાં સમજણ પડી જશે. અચળાંકને અંદર લઈ જવાથી શું ફાયદો થશે દેખી લઈએ. તો 1/1 માઇનસ ગેમા. તો અચળાંક આની વડે પણ ગુણાશે, અચળાંક આની વડે પણ ગુણાશે. તો અચળાંક
ગુણાકારમાં v2 1 માઇનસ ગેમા માઇનસ અચળાંક ગુણાકારમાં v1 1 માઇનસ ગેમા. 5 માર્ક્સમાં પણ આથી એ પૂછી શકાય સ્ટુડન્ટ. દરેક સ્ટેપની પ્રેક્ટિસ કરવાની છે. તમે અચળાંકની જગ્યાએ કે લખ્યો હોય તો એ વાંધો નહોતો. દેખો આવું કરવાથી હવે હું શું કરું છું, મેં આ સમીકરણ નંબર 1 અહીંયા પહેલા જે આપણે લખ્યું હતું ને એમાંથી અહીંયા રાખેલું છે આપણે. તો આપણે હવે આપણી જોડે p1 v1 રેસ્ટુ ગામા બરાબર અચળાંક છે અને p2 v2 રેસ્ટુ ગામા બરાબર પણ અચળાંક છે. ઓકે, તો એક આઈડિયા કરીએ આપણે. અહીંયા જે અચળાંક છે ને એની કિંમત આપણે આની સાથે સરખાઈને લાવી દઈએ. સમજાય છે? દેખતા જાઓ આગળ એનો ફાયદો શું થશે. એ રીતે અહીંયા v1 રેસ્ટુ ગામા v1 રેસ્ટુ 1 માઇનસ ગામાની જોડે જે અચળાંક છે ને એની જગ્યાએ આપણે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ. ક્લિયર? તો દેખો 1 માઇનસ ગામા અહીંયા જે અચળાંક છે ને એ ક્યાંથી લાવું છું? આ બંને ઉપરથી. બરાબર? તો અચળાંક બરાબર આ પણ લખી શકાય, અચળાંક બરાબર આ પણ લખી શકાય, અચળાંક બરાબર આ પણ લખી શકાય. આપણે v2 નો જે સહગુણક છે ને એમાં આ સૂત્ર વાપરીએ. તો અચળાંક બરાબર શું આવશે? p2 v2 ગામા અને અહીંયા તો v2 રેસ્ટુ 1 માઇનસ ગામા ઓલરેડી છે માઇનસ આ અચળાંકની જગ્યાએ આ લખીએ આપણે p1 v1 રેસ્ટુ ગામા અને આવી ગયું v2 રેસ્ટુ v1 રેસ્ટુ 1 માઇનસ ગામા. ઓકે, હવે તમે આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરો. જે મેથ્સના સ્ટુડન્ટ હશે ને, મેથ્સના સ્ટુડન્ટ એને તો આઈડિયા આવી જ ગયો હશે કે સરે આવું કેમ કર્યું. રાઈટ? દેખો તમારે આ સાબિત કરવાનું છે. થઈ જશે સાબિત. ફરીથી આપણે અહીંયાથી શું કર્યું? આપણે લિમિટ મૂકી દીધી ઉધ્વ સીમા અને અધર સીમા, એટલે આપણને આ સૂત્ર મળી ગયું. પછી શું કરવાનું? આ સ્ટેપ ભૂલતા નહીં, આઈએમપી સ્ટેપ છે આ. અચળાંક કૌંસની અંદર લઈ જવાનો અને અહીંયા p2 v2 રેસ્ટુ ગામા વાળું પદ વાપરવાનું અને અહીંયા p1 v1 રેસ્ટુ ગામા વાળું પદ વાપરવાનું. રાઈટ? અહીંયા આપણે ભૂલ થઈ. આ કેવી રીતે આવશે? અહીંયા ગામા આવશે અને પછી આ કૌંસ આવશે. આખાનું નથી આ. આવી નાની મોટી મિસ્ટેક થતી રહેતી હોય, બરોબર ને? તો એ ધ્યાન આપવાનું. આવી જશે આ. બરોબર? હવે સ્ટુડન્ટ આ બેનો ગુણાકાર કરવાનો છે અને આ બેનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરી બતાવો મને. ચલો v2 ગામા અને v2 1 માઇનસ ગામાનો ગુણાકાર કરી બતાવો. અહીંયા જે ઘાત છે એનાથી એક ઘાત ઓછી છે. રાઈટ? પણ માઇનસમાં છે. દેખો v2 ગામા ઇન્ટુ v2 1 માઇનસ ગામા, તો ઘાતોનો સરવાળો થયો v2 ગામા પ્લસ 1 માઇનસ ગામા. આ ઉડી ગયું તો v2 આવશે ને? ક્લિયર? તો આનો આન્સર શું આવશે? v2. એ રીતે આનો આન્સર શું આવશે? v1. સમજાઈ રહ્યું છે? ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ગામા. આનું આવ્યું p2 v2 માઇનસ p1 p1. ક્લિયર? તો દેખો આપણે આવું સૂત્ર લાવી દીધું. આપણે એકદમ નજીક જ પહોંચી ગયા છીએ હવે આપણે. તો આપણે કાર્યનું આવું સૂત્ર લાવી દીધું સ્ટુડન્ટ. 1/1 માઇનસ ગામા p2 v2 માઇનસ p1 p1. અહીંયા તાપમાન આપ્યું છે ને, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. pv = μRT. pv = μRT. તો p1 v1 μR તો અચળ છે, તો p1 v1 બરાબર μRT1 થઈ જશે અને p2 v2 બરાબર μRT2 થઈ જશે. તો આનું સાદુરૂપ આપી દઈએ તો આવશે આ 1/1 માઇનસ ગામા μRT2 માઇનસ μRT1. રાઈટ? કારણ શું? કારણ આપણે બતાવી શકીએ pv બરાબર μRT, આદર્શ વાયુ સમીકરણ. ઓકે, હવે આપણે આમાંથી μR ને કોમન લઈ લઈએ તો ચલો, અને આમાંથી આપણે μR ને કોમન લઈ લઈએ તો આ સ્ટેપ હવે હું ઉપર લખું છું, જગ્યા નથી મને.
આ સ્ટેપ આપણે ઉપર લખી રહ્યા છીએ, આપણી જોડે જગ્યા નથી એટલે, રાઈટ. તો શું આવવાનું? આ W ઇક્વલ ટુ મ્યુ આર કોમન નીકળી ગયું, તો મ્યુ આર કોમન નીકળી ગયું 1 માઇનસ ગામા T2 માઇનસ T1, હેન્સ સાબિત થઈ ગયું. આપણે ઉપરનીથી -1 વડે ગુણીએ તો સૂત્ર આવી જશે. ક્લિયર? તો થિયરી સહેલી છે, અઘરી નથી. ખાલી જે પણ છે ને એ આ અચળાંકનો જ કોન્સેપ્ટ છે. ઓકે, તો પહેલી વાર અચળાંક માટે આ સૂત્ર વાપરી અને સંકલન કરી નાખવાનું, અને પછી જ્યારે અચળાંક અંદર લઈ આવો ત્યારે આ બે સૂત્રો વાપરવાના છે. અને બાયોલોજીવાળા સ્ટુડન્ટ ખાસ આની 1-2 વાર લખીને પ્રેક્ટિસ કરો, કારણ કે આ થિયરી 5 માર્ક્સમાં પૂછાય તો પછી થિયરી સહેલી છે, 5 માંથી 5 આવવા જોઈએ.